ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી અકસ્માતની ઘટના બની છે. રાજુલા દાતરડી ગામ નજીક બ્રિજ પર 4-વ્હીલર કાર અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 4-વ્હીલર કાર અને બોલેરો સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ભાવનગરના સોમનાથ નેશનલ હાઈવે પર ફરી અકસ્માતની ઘટના બની હતી. રાજુલા દાતરડી ગામ નજીક બ્રિજ પર 4-વ્હીલ કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 4-વ્હીલ કાર અને બોલેરો સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કાર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને 4-વ્હીલ કારમાં 4 સવારમાંથી એક ઘટના સ્થળે મોત થયું હતું. અન્યના 3 ઈજાગ્રસ્ત થયા હતા અને આ ઘટનાની ડુંગર પીએસઆઈ RH રતન સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. 4-વ્હીલ કાર મહુવા તરફ જતી હતી અને સામેથી આવી રહેલા બોલેરો પિકઅપ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર મામલે ડુંગર પોલીસે વધુ તપાસ હાથ ધરી અને નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર.